મેડમ, માઇક જોયું છે? અહીંયા તો નથી. અહીંયા બે છે. ચલો અહીંયા ધ્યાન. છેલ્લે આપણે પ્રપોર્શન ડિસ્કસ કરેલું, તો ભૂલાઈ ગયેલું પહેલા યાદ કરીએ અને થોડુંક રિવિઝન કરીને આગળ આપણે કન્ટિન્યુ કરીએ. ક્યાં સુધી આપણે ક્વેશ્ચન સોલ્વ કરેલા કે ખાલી થિયરી સમજાવેલી? ક્વેશ્ચન સોલ્વ કરેલા? આપણે બસ હવે વાતો નહીં. ચેપ્ટર 1 નો ત્રીજો ટોપિક, સેકન્ડ ટોપિક રેશિયો અને પછી પ્રપોર્શન. તો પ્રપોર્શનની ડેફિનેશન એવી હતી કે બે રેશિયોની સરખામણી કરીએ A જેમ B બરાબર C જેમ D હોય તો રેશિયો પ્રપોર્શનના ટોટલ કેટલા ટર્મ બનતા? 4. ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ. છેડાના પદ હોય એને એક્સ્ટ્રીમ ટર્મ કહેવાતા, એટલે A અને D. અને વચ્ચેના પદ હોય B અને C એને મીન ટર્મ કહેવાતા. અને આપણે એવું લખ્યું હતું કે AD બરાબર BC એટલે પ્રોડક્ટ ઓફ એક્સ્ટ્રીમ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ મીન. બરાબર? છેડાના પદનો ગુણાકાર બરાબર વચ્ચેના પદનો ગુણાકાર. અને આના આધારે A બરાબર BC ડિવાઈડ બાય D, AD ભાગ્યા C, C બરાબર અને D બરાબર, આવી રીતે 4 ટર્મ થતા હતા, A, B, C અને D. આ ચારેય ટર્મ નો ઉપયોગ કરીને આપણે ABCD ની વેલ્યુ મેળવતા. તમને ક્વેશ્ચન બતાવું. એક્સરસાઇઝમાં પહેલો ક્વેશ્ચન જો ફોર્થ પ્રપોર્શન કીધું છે. ફોર્થ પ્રપોર્શન એટલે આમાં કઈ વેલ્યુ કહેવાશે? ડી કહેવાશે. 23 જુઓ, 12, 16 પછી સ્ટાર કર્યો છે એટલે કઈ વેલ્યુ શોધવાની? સી. 24 4 પછી સ્ટાર
એટલે બી વેલ્યુ. તો પછી આપણે બધી પ્રોપર્ટીઝ ઓફ પ્રપોર્શન, ઇન્વર્ટેન્ડો, અલ્ટરનેન્ડો, કોમ્પોનેન્ડો એવું બધું શીખ્યા હતા. યાદ આવ્યું? યોગ વિયોગ પ્રમાણ. તો એને લગતા પ્રશ્નો છે 19, 20, 21, 22 એ સોલ્વ કરાવેલા કે બાકી છે? થઈ ગયા છે. ઓકે, ચાલો. પછી 3 જ વેલ્યુ આપી હોય એને મીન પ્રપોર્શન કહેવાતું. એની થિયરી સમજી લઈએ, થોડું રિવાઇઝ થઈ જશે. જો a છેદમાં b બરાબર b છેદમાં c, તો શું કહેવાતું? a જેમ b જેમ c. આવું આપ્યું હોય તો એનું અર્થઘટન આમ પણ થાય, આવું દીધું હોય તો એનું અર્થઘટન આમ પણ. બંને સાઈડ ટ્રાન્સફર થઈ શકે. પહેલા રેશિયોનું બીજું પદ અને બીજા રેશિયોનું પહેલું પદ, આ બંને કેવા હોય? એક સમાન હોય. એટલે શું લખાતું? b² બરાબર ac અને b બરાબર વર્ગમૂળમાં ac છે. આ b છે એનું નામ શું હતું? મીન પ્રપોર્શન. b નું નામ શું છે? મીન પ્રપોર્શન. જે લોકોએ આપણે ક્લાસની બહાર જે લોકોએ ગાડી મૂકી હોય ને એ લોકોને ત્યાંથી લેવી પડશે. આપણે ત્યાં બ્રિજ નીચે આપણું પેડ પાર્કિંગ છે, ત્યાં કરવાની રહેશે. બધી બહાર ગાડી પડી છે, બ્રિજ નીચે પૈસા નથી આપવાના, ત્યાં આપણું પેડ પાર્કિંગ છે, એ લોકોને ત્યાં મૂકી દો. ક્લાસની બહાર જેની ગાડી છે બ્રિજ નીચે બહાર નીચે થાય ત્યાં પૈસા નહીં આપતા, આપણું પેડ પાર્કિંગ જે છે જોઈએ. અત્યારે જ મૂકી દે ને સર, શિફ્ટ કરી દે. ચલો, બીજા કોઈ વિદ્યાર્થીના ટુ વ્હીલર રોડ પર હોય તો બ્રિજ નીચે મૂકી દે. ચાલો, હવે ક્વેશ્ચન 1 to 7, 1 થી 7 માં કોઈ બાકી છે? ચોથો બાકી. ચાલો, હવે જે આપણે બાકી રહેલા રિમેનિંગ ક્વેશ્ચન સોલ્વ કરશું એની સાથે કોઈ ક્વેશ્ચન નથી સમજાતો તો આપણે થિયરી રિવાઇઝ કરી દઈશું. બરાબર? બધાનું બોર્ડ પર ધ્યાન રાખવું ખાસ. ધ નંબર which has the same ratio to 26 that 6 has to 30. કોઈ એક નંબર છે એને 26 સાથે જે રેશિયો થાય છે એની વેલ્યુ કોના બરાબર છે? 6 ને 13 સાથે જે રેશિયો થાય એના બરાબર છે. ઇનડાયરેક્ટલી પૂછ્યું છે ફાઇન્ડ ધ ફર્સ્ટ પ્રપોર્શન. શું પૂછ્યું છે? ફાઇન્ડ ધ ફર્સ્ટ પ્રપોર્શન. પણ એ પૂછવાની રીત છે એને વાક્યમાં રૂપાંતરિત કર્યું. ધ નંબર which has the same ratio to 26 that 6 has to 30. 6 ને 13 સાથે જે રેશિયો છે એ કોઈ એક નંબર x ને 26 સાથે ના રેશિયો બરાબર થાય છે. તો 13 ગુણ્યા 2, 6 ગુણ્યા 2 12. x ની વેલ્યુ કેટલી આવશે? 12. બરાબર? સાથે લખતા જાઉં. છઠ્ઠો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, સોરી, છઠ્ઠો નહીં. The number which has the same ratio to 26 that 6 has to 30.
જો ક્વેશ્ચન 4 ની રકમ વાંચો. ધ નંબર which has the same ratio to 26 that 6 has to 30. કોઈ એક નંબર x નો 26 સાથેનો જે રેશિયો છે એ 6 ને 13 સાથે જે રેશિયો થાય એના બરાબર છે. તો એ નંબર કયો? બરાબર. ત્યાં તમારે જે ક્વેશ્ચન લખ્યો છે એની બાજુમાં આ ભાગ લખી દેવાનો. એટલે અત્યારે ખ્યાલ આવી ગયો છે. 15 દિવસ પછી મારા જેમ વેકેશન પર જતા રહો તમે તો ભૂલાઈ જાય ને. બરાબર. કે યાદ રહી જાય? યાદ રહી જાય. ફિનિશ. છઠ્ઠો સોલ્વ થઈ ગયો છે. સાતમો મીન પ્રપોર્શન. સાતમામાં આ થિયરી લખશે. બરાબર. આઠમો પ્રશ્ન બાકી છે. ચાલો. a બરાબર b ભાગ્યા 2 બરાબર c ભાગ્યા 5. તો આપણે કોની વેલ્યુ શોધવાની? a જેમ b જેમ c. બરાબર. તો જ્યારે આવી રીતે આપ્યું હોય ત્યારે આપણે શું લખતા હતા એના બરાબર કે? યાદ આવ્યું ઇન્ડાઇસિસ ચેપ્ટરમાં? તો a ના છેદમાં કેટલા કહેવાય? કાંઈ ના હોય તો 1, b ના છેદમાં 2 અને c ના છેદમાં 5 એના બરાબર કે. એટલે a બરાબર 1k, b બરાબર 2k, c બરાબર 5k. 1k, 2k અને 5k. એટલે a જેમ b જેમ c ની વેલ્યુ કેટલી મળે? 1 જેમ 2 જેમ 5. 1 જેમ 2 જેમ 5. બરાબર. ક્વેશ્ચન નંબર 8. ચાલો સાથે લખી જ લ્યો. તમને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા હોઈ જાઓ. ખાલી સ્પેસ ફાવે છે? ચાલશે એવું નહીં. ચલાવવું શું કામ? હા, પૈસા ભર્યા છે ને? હા, તો ચલાવવું શું કામ? પેન લેવા જાવ તો લીટો કરો છો ને કાગળમાં, રફ પેજમાં, તો 34,500 ભર્યા છે. શું કહો છો? 37,500. ઓકે. તો ચલાવવું શું કામ? બરાબર ને? આપણી ફેવરિટ વાનગી ખાઈએ પછી ફિનિશ થાય પછી કંઈક માગીએ ને કે હજી બાકી છે એક. ચાલો લખાઈ ગયું. ક્વેશ્ચન 9 નવમો સોલ્વ થયો છે. ઓકે. તો જુઓ હવે વાતો નહીં. નવમો પ્રશ્ન, 26મો પ્રશ્ન અને 14મો પ્રશ્ન બધાની મેથડ સેમ છે. એક જ પ્રકાર છે. આપણે અત્યારે સોલ્વ કરશું. પહેલા આપણે બોર્ડ પર ગણીએ. એટલા ઈઝી છે કે એક વખત સમજાઈ જાય પછી લખવાની પણ જરૂર ન પડે, ડાયરેક્ટ ગણી શકાય. તો
તો શરૂઆત કરીએ આપણે કેનાથી? 9 માંથી. ધ્યાન આપો ખાસ. a ભાગ્યા 3 બરાબર b ભાગ્યા 4 અને c ભાગ્યા 7. કોની વેલ્યુ શોધવાની? છેદમાં c. આ રીતે વેલ્યુ શોધવાની છે. તો આના બરાબર આપણે કોની ધારણા કરવાની હોય? કે તો a divided by 3 is equal to k. આવું લખાશે. a બરાબર 3k, b બરાબર 4k, 7k. આ વેલ્યુ અહીંયા મુકાશે. 3k, 4k, 7k. છેદમાં કેટલા? 7k. 4 ને 3 7 ને 7. તો વેલ્યુ કેટલી આવશે? સિમિલર ક્વેશ્ચન જુઓ. MCQ 26. 26 આપણે ગણવું હોય તો લખવું નહીં પડે. a વત્તા b વત્તા c. 5 ને 4 9, 9 ને 9 18. 18 ભાગ્યા 9 2 આવશે. સેમ પદ્ધતિ. પછી જો ક્વેશ્ચન 14, 14મો પ્રશ્ન. x બરાબર 2k, y બરાબર 3k અને z બરાબર 7k. તો 2 into x, તો 2 into 2 કેટલો થાય? 4. 5 into 3 15 અને 7 into 4 28. 28 માંથી 15 ગયા, એમાં 4 ઉમેરો. બરાબર. અને છેદમાં કેટલા આવશે? 2y એટલે 6. તો એવી રીતે સિમ્પ્લિફાય કરશો એટલે તમને આન્સર મળશે 14માં. 14માં ક્વેશ્ચનમાં સાથે સહગુણક આપેલા છે. x ની સાથે 2 છે, y ની સાથે 5 છે, z ની સાથે 4 છે. જ્યારે નીચે 26મો પ્રશ્ન અને આપણે 9મો સોલ્વ કર્યો એમાં સીધો સરવાળો થાય છે. બરાબર. તો અત્યારે પહેલા તમે 9મો ગણો બોર્ડ પરથી અને સેમ પદ્ધતિ દ્વારા અત્યારે જ 26 અને 14 બંને ગણી જ લેવાના સાથે.
લખાઈ ગયું? ચલો પછી 10મો પ્રશ્ન બાકી છે. P છેદમાં Q R છેદમાં S બરાબર 2.5 1.5. Find PS છેદમાં QR. કોની વેલ્યુ શોધવાની? PS ના છેદમાં QR. A બરાબર B બરાબર C આવું છે. આ જે ભાગ છે એ અનનેસેસરી છે, આપણને કન્ફ્યુઝ કરવા આપે છે. આપણે જે જોઈએ છે PSQR એ આ પહેલા બે રેશિયોમાં છે. તો આના બરાબર આ લખીએ કાંઈ? આપેલી માહિતીના આધારે શું લખાય? P છેદમાં Q બરાબર R છેદમાં S આવું લખાશે. તો PS QR S પણ નીકળી ગયા, R પણ નીકળી ગયા. તો શું વધે? 1:1. આવો જવાબ છે. બરાબર. હવે એવું કન્ફ્યુઝન થાય તો આનું શું? એનો ઉપયોગ કરવો હોય તો થઈ શકે, ગણતરી લાંબી થાય. પહેલું અને ત્રીજું સરખાવીએ. P છેદમાં Q બરાબર 2.5 1.5 આવું લખીએ કઈ? A બરાબર B બરાબર C હોય તો A બરાબર C લખાય. આના બરાબર પણ આ લખાય. RS બે 2.5 1.5. આની વેલ્યુ ડાયરેક્ટ 2.5 લખાય નહીં, એટલે આપણે ત્યાં મલ્ટીપ્લાયર લખીએ છીએ. 2.5K Q બરાબર 1.5K R 2.5M હવે શોધવાના કોને? PS. તો P અને S લઈએ છેદમાં QR. તો P કેટલા? S કેટલા? છેદમાં Q અને R. M કેન્સલ, K કેન્સલ. કેટલા વધ્યા? 1:1. પણ આટલું લાંબુ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, કારણ કે આપણને જે જોઈએ છે 4 વેરિયેબલ PS અને QR એ પહેલા બેમાં જ છે. એટલે આ બંનેને સરખાવ્યા, P અને S ભેગા કર્યા, Q અને R ભેગા કર્યા. કેટલા વધ્યા? 1:1. બરાબર. બંને મેથડ લખી લ્યો. દસમો ક્વેશ્ચન.
લખાઈ ગયું. 11મો પ્રશ્ન, x જેમ y બરાબર z જેમ w બરાબર 2.5 અને 1.5. ફાઇન્ડ x પ્લસ z છેદમાં y પ્લસ w. તો x છેદમાં y બરાબર 2.5 1.5 લખી શકાય. એવી રીતે z છેદમાં w આના બરાબર પણ શું લખાય? 2.5 છેદમાં 1.5. x અને z નો સરવાળો કરવો છે તો x ની વેલ્યુ મૂકો, એના છેદમાં y અને w માટે 2.5 તો આન્સર શું આવશે? 5/3. 11th ક્વેશ્ચનમાં સી આન્સર. બરાબર. 12મો ક્વેશ્ચન. 11મો લખી લ્યો પહેલા, પછી 12મો ક્વેશ્ચન લખીએ. ચલો લખાઈ ગયું. જો 12મો પ્રશ્ન, 5x માઇનસ 3y 5y માઇનસ 3x.
કેટલી વેલ્યુ છે? 3/4. તો કઈ વેલ્યુ શોધવાની? x/y. ફાઇન્ડ x ડિવાઇડ બાય y. 4 અહીંયા મલ્ટીપ્લાય કરીએ. પાંચ ગુણ્યા 4, 4 ગુણ્યા 3, 5 ગુણ્યા 3, 3 ગુણ્યા 3, 20 ને 9, 15, 12. x/y લાવીએ તો 27/29 આવશે. x/y બરાબર 27/29. બરાબર. આવે છે આન્સર નન ઓફ ધીસ. બરાબર. આન્સર શું આવશે? નન ઓફ ધીસ. એક્સરસાઇઝ બી માં 12મો પ્રશ્ન. માઇનસ પ્લસ ની ભૂલ છે. વીસ 9 ઉમેર્યા 29. ઓકે, નન ઓફ ધીસ. ઓકે, 12માં. ચાલો પછી 13મો પ્રશ્ન. ક્વેશ્ચન 13. x ની વેલ્યુ 29 નહીં થાય. x ની વેલ્યુ x/y 27/29. આપણે રેશિયો છે એટલે x બરાબર 27k લખીએ કાંઈ અને y બરાબર 29k લખીએ. બરાબર. એટલે કરેક્ટ આન્સર ઓપ્શનમાં જવાબ નથી એટલે આપણા માટે કયો ઓપ્શન પસંદ કરવાનો રહેશે? નન ઓફ ધીસ. ચાલો પછી આપ્યું છે a/b બરાબર વેલ્યુ કેટલી? 3/2. અને b/c ની વેલ્યુ કેટલી છે? 3/5. આપણે શોધવાનું છે a/b/c. આ વેલ્યુ મેળવવાની છે. તો a/b/c માં એવું સમજાવેલું કે પહેલા રેશિયોનો છેદ આ બંને કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ. તો અહીંયા b ની સામે 2 નંબર છે, અહીંયા કેટલો નંબર છે? 3 છે. તો 3 અને 2 નો લસા 6 થાય. સમાન કરવા માટે આ રેશિયોને ત્રણ થી મલ્ટીપ્લાય કરવો પડે. તો જવાબ શું આવે? 9/6. અને બીજો રેશિયો જે છે એને 2 થી મલ્ટીપ્લાય કરવો પડે એટલે શું આવે? 6/10. તો શું થયું? જુઓ, પહેલા રેશિયોનો છેદ 6 અને બીજા રેશિયોનો અંશ 6 બંને સરખા થયા એટલે શું લખી શકાય? a/b/c 9/6/10. બરાબર. લખી લેવા બંને. MCQ 12 અને 13. આવો સિમિલર ક્વેશ્ચન છે 15મો. x/y રકમ વાંચો. કેટલા છે? 2/3. અને y z તો કેટલા છે?
4/3. તો 3 અને 4 નો લસા 12 થશે. તો 12 વાળો એક જ ઓપ્શન છે, કાંઈ ન ગણવું હોય તો. કયો છે? ડી. આ રીતે ગણો તો શરીર તંદુરસ્ત રહે, મહેનત ના કરવી પડે, બરાબર ને? એટલે મારા જેવું રહે, નહીતર વિજય સર જેવું થઈ જાય. બસ, ઓકે. બહુ પરિશ્રમ વાળા દાખલા હોય તો એવું થાય ને. બસ ચાલો. તો સમજાયું? કેટલામો ક્વેશ્ચન હતો? 15મો. 13મા ક્વેશ્ચનમાં એવું નહીં થાય, કારણ કે તમને બે ઓપ્શનમાં વચ્ચે 9 આપે છે. 6/9/10 અને 10/9/6. ત્યાં તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે. આ ટાઈપનું હોય તો ડાયરેક્ટ ગણી શકે, ને આવું બધું વિચારતા રહેવું તો ટાઈમ બચે એક્ઝામમાં. બાકી 100 ક્વેશ્ચન ને 2 કલાક, ટાઈમ બચવો બહુ મુશ્કેલ છે. ઇવન હું એક્ઝામ દેવા બેસું તોય બરાબર. એવું કંઈ ન હોય કે ટીચર બેસે તો ટાઈમ વધી જાય, એવું કંઈ નથી. બધાને સેમ જ લાગુ પડે. થયું સોલ્યુશન? સાથે 15મો લખી લેવો આ સેમ મેથડ દ્વારા. કેટલામો પ્રશ્ન? 15. હવે 1 થી 15માં કોઈ બાકી? ચેક કરી લો એકવાર. ક્વેશ્ચન 1 to 15 કોઈ ગણતરી બાકી છે? ચાલો પછી 16મો પ્રશ્ન. 16મો બાકી છે, ગણાવાઈ ગયો. 750 રૂપિયાના 3 ભાગમાં ડિવાઈડ કરવાનું, અને એનો રેશિયો કેટલો આપ્યો? 4:5:6. 750 રૂપિયા છે, તો 4K, 5K, 6K, અને ટોટલ સરવાળો કેટલો થશે? 750. તો 6 ને 5 11 ને 4 15K 750. તો K બરાબર કેટલા? 50 આવશે. તો 4K ને કેટલા મળે? 50 ગુણ્યા 4. 5K ને મળે 250 અને 6K ને મળે 300. તો 300, 200, 500 ને 250, 750 થઈ ગયા. તો આવી રીતે 3 ભાગ પડશે. આપણે એવો એક બીજો દાખલો ગણ્યો તો ત્રિકોણના 3 ખૂણા નો રેશિયો આપેલો, અને એનો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એ ક્વેશ્ચન રેશિયો ની અંદર હતો. પાના નંબર 1.6 ખોલો. 1.6 14મો પ્રશ્ન જો. ધ એંગલ ઓફ ટ્રાયેંગલ કયા રેશિયોમાં છે? 2:7:11. તો એમાં આપણે ત્રણેયનો સરવાળો કેટલો થતો હતો? 180. બરાબર. એના આધારે K ની વેલ્યુ મેળવતા હતા.
17મો પ્રશ્ન પ્રપોર્શનમાં 17th question. The sum of the age of 3 person is 150 years. 3 વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલો છે? 150. 10 years ago, 10 વર્ષ પહેલા, their ages were in the ratio of 7:8:9. 10 વર્ષ પહેલા એમની ઉંમર 7:8:9 ના પ્રમાણમાં હતી. Their present ages are, તો એમની વર્તમાનની ઉંમર મેળવો. હવે જ્યારે ઉંમરને લગતા ક્વેશ્ચન આવે, એજને લગતા, ચેપ્ટર 2 માં પણ આવશે, આ ચેપ્ટર 1 માં પણ છે. તો પહેલા એક લાઈન ડ્રો કરીને પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એવું 3 લખી દેવું. અત્યારે ત્રણેય વ્યક્તિની ઉંમરનો કમ્બાઇન્ડ ટોટલ કેટલું છે? 150. 10 વર્ષ પહેલા આ જ ટોટલ કેટલું હોય? 120. એ, બી અને સી ત્રણેય વ્યક્તિની ઉંમર 10-10 વર્ષ ઘટી જશે, એટલે ત્યારે ટોટલ કેટલું બને? 120. હવે આ 120 નો આપણને રેશિયો આપ્યો છે 7, આવું આપ્યું છે 7:8:9. તો કેટલા થયા? 24. 120 કે 5 આવશે. તો 7 ગુણ્યા 5, વ્યક્તિ એ ની 35 ઉંમર, 8 ગુણ્યા 5 અને 9 ગુણ્યા 5, 35, 40, 45. આ જે ઉંમર છે એ 10 વર્ષ પહેલાની મળી. આપણે જોઈએ છે કઈ? પ્રેઝન્ટ. તો પ્રેઝન્ટ જોતી હોય તો 10-10 વર્ષ ઉમેરવા પડે. 45, 50, 55. આ કઈ ઉંમર મળી? પ્રેઝન્ટ. ક્વેશ્ચન ને મોડિફાઈ કરે કે 5 વર્ષ પછીની ઉંમર શોધો. તો 45 માં 5 ઉમેરે તો 50, 50 માં 5 55 ને 55 માં 5 60. ક્વેશ્ચન ને 3 રીતે પૂછીએ કઈ. 10 વર્ષ પહેલાની ઉંમર પૂછે, પ્રેઝન્ટ પૂછે અને ફ્યુચરમાં ઉંમર કેટલી હશે એવું પણ પૂછે. અને એવું પૂછે કે 10 વર્ષ પછી જે ઉંમર હશે એનો સરવાળો કયો. તો એવું પૂછે કે 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કયો, તો ગણતરી જ ન કરાય. અત્યારે સરવાળો 120 છે, 30 ઉમેર દેવાય 150, 180. તો ઉંમર શોધીને સરવાળો કરાય નહીં. બરાબર? કોઈ વખત એવું નાના મોટા ફેરફાર કરે. બરાબર? એટલે કેટલામો ક્વેશ્ચન છે આ? 17. પહેલું ધ્યાન શું રાખવાનું? એજ ને લગતા ક્વેશ્ચન આવે તો લાઈન ડ્રો કરીને પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એવું લખી દેવું. પાસ્ટ માટે ઇંગ્લિશમાં વર્ડ છે 10 years ago અને ભવિષ્ય માટે છે હેન્સ વર્ડ છે 10 years હેન્સ, એટલે 10 વર્ષ પછી. બરાબર? એ ચેપ્ટર 2 માં જ્યારે સોલ્વ કરશું ત્યારે એ વર્ડ આવશે, ત્યારે સમજાવીશું આપણે ડિટેલ. 18મો બાકી. આ લખી લો પેલા.
18 ક્વેશ્ચન સમજો. The number 14, 16, 35 and 42 are not in proportion. ચાર નંબર પ્રપોર્શનમાં નથી. 14, 16, 35 અને the fourth term, ચોથી ટર્મ, for which they will be in proportion is. આ x ની વેલ્યુ એવી મેળવો કે જેથી પ્રપોર્શનમાં આવી જાય. ઇનડાયરેક્ટલી અગેન આપણને પૂછવામાં આવ્યું છે કે ફાઇન્ડ ધ ફોર્થ પ્રપોર્શન. બરાબર. x બરાબર 35 ગુણ્યા 16 ભાગ્યા 14. કોઈ ક્વેશ્ચનમાં સીધું કહી દે કે ચોથું પ્રપોર્શન શોધો. કોઈકમાં તમને ક્વેશ્ચન 4 જેવું કે એક નંબરને 26 સાથે જે રેશિયો છે એ 6 ને 13 સાથેના રેશિયોના બરાબર છે. કોઈક વાર એવું કે 14, 16, 35 અને 42 પ્રપોર્શનમાં નથી, તો 42 કાઢીને એવી સંખ્યા શોધો કે જેથી પ્રપોર્શનમાં થાય. બરાબર. એકની એક વસ્તુ અલગ અલગ રીતે પૂછી શકાય. 19 થી લઈને 25 સુધીમાં ફિનિશ. 27. બરાબર. 25 બાકી છે. થઈ ગયું. મીન પ્રપોર્શન મેળવવાનો છે. 1.4 into 5.6 ગુણાકાર કરીને વર્ગમૂળ શોધી લેવાનો. 27. ક્વેશ્ચન 27. Two numbers are in the ratio 3:4. બે નંબર છે એનું પ્રમાણ શું છે? 3:4. If 6 be added to each number, પ્રથમ પદ અને બીજા પદમાં કેટલા ઉમેરવામાં આવે? 6. The new ratio will be 4:5. પ્રથમ પદમાં 6 ઉમેર્યા, બીજા પદમાં 6 ઉમેર્યા, તો નવો રેશિયો શું મળ્યો? 4:5. તો એ નંબર કયા? એક જવાબ ઉપરથી ગણતરી થાય અને એક આપણે કેલ્ક્યુલેશનથી થાય. તો બે નંબર કયા એવા છે કે જેનો રેશિયો 3:4 થાય? ચેક કરો. 3/4 એટલે 0.33. તો 14/20 કરો. 17/19 કરો. 18/24 કરો. તો જવાબના આધારે શું આન્સર આવશે? સી, 18/24. હવે 18/24 માં 6 ઉમેરો તો 24/30 થાય. તો 4/5 કરો. 24/30 કરો. બરાબર. ગણતરી નથી કરવી અથવા નથી આવડતી, એ બંને કેસમાં આવી કેલ્ક્યુલેશન થઈ શકે. હવે જો x અને y શોધવા છે આપણે, તો આને 5 વડે ગુણીએ. 5x + 30, 4y + 24 આવું થશે.
અહીંયાથી x ની વેલ્યુ કેટલી મુકાય? 3/4y 5 3/4y 30 4y વત્તા 24 લસા કેટલો ગણાશે? 4 ગણાશે. 5 ગુણ્યા 3 15y 4 ગુણ્યા 3 120 આખાના છેદમાં 4 15y 120 4 ગુણ્યા 4 24 ગુણ્યા 4 96 120 માંથી 96 ગયા 16 માંથી 15 ગયા તો y ની વેલ્યુ કેટલી મળી? 24. અહીંયા 24 વેલ્યુ મૂકીએ x ની વેલ્યુ કેટલી મળે? 18. બરાબર. આપણે શું કર્યું છે? આપણી પાસે ટોટલ સમીકરણ 2 હતા. પહેલા સમીકરણમાંથી x ને લીધા અને મૂક્યા ક્યાં? બીજા સમીકરણ. બરાબર. એમ તો આ પ્રશ્ન ચેપ્ટર 2 ને લગતો છે, પણ 1 માં આપ્યું છે એટલે આવી રીતે સોલ્વ થશે. આ કાંઈ ગણવું ના હોય તો શું કરવાનું એ સમજાવી દીધું. જે જવાબ આપ્યા છે એનો ભાગાકાર કરવાનો, એ આપણને મૂળ રેશિયો જે આપ્યો હોય એના બરાબર થવો જોઈએ. ઓકે. અને બંને કન્ડિશન મેચ થવી જોઈએ. પહેલી કન્ડિશન શું હતી? રેશિયો 3:4. બીજી કન્ડિશન શું? તો કે 6 ઉમેરીએ તો પાછો જવાબ 4/5 આવવો જોઈએ. તો સી ઓપ્શનમાં 6 ઉમેરો તો 24:30 થાય. 24/30 નો જે જવાબ આવે એ 4:5 ના જવાબ બરાબર થવો જોઈએ. ક્લિયર? લખી લો. લખાઈ ગયું? ઓગણત્રીસમો વર્ગમૂળમાં a ભાગ્યા b વત્તા વર્ગમૂળમાં આની વેલ્યુ મેળવવાની છે. એક જ છે. a છેદમાં b બરાબર કેટલી વેલ્યુ આપી છે? 4/1. a છેદમાં b બરાબર 4/1. આનો વ્યસ્ત કરીએ
તો બી છેદમાં એ બરાબર કેટલા થાય? 1/4. બી છેદમાં એ બરાબર વેલ્યુ કેટલી થાય? 1/4. ને એ છેદમાં બી બરાબર કેટલી વેલ્યુ થાય? 4/1. તો અહીંયા મૂકીએ વર્ગમૂળમાં 4/1, વર્ગમૂળમાં 1/4. 4 નું વર્ગમૂળ 1/4 નું 1/2. આવો જવાબ છે. બરાબર, લખી લો. ચેર યુઝ કરો છો? તમે ચેર યુઝ કરો છો? ના ના, લઈ લે, તો લઈ લો. આપી દો, ઉભા રહે. ચલો, છેલ્લો પ્રશ્ન. x ડિવાઈડ બાય x divided by b plus c minus a, y divided by c plus a minus b, અને z બરાબર a plus b minus c. આપણે વેલ્યુ મેળવવાની છે b ઓછા c ઇન્ટુ x વત્તા c ઓછા a ઇન્ટુ y વત્તા a ઓછા b ઇન્ટુ z. આ ત્રણ વેલ્યુ મેળવવા માટે a બરાબર b બરાબર c, તો આપણે આના બરાબર શું ધારણા કરતા? k ની વેલ્યુ. તો x બરાબર એવી રીતે y બરાબર અને z બરાબર આવું લખાશે. x ને સિમ્પ્લિફાય કરીએ તો kb kc અને ka ગુણાકાર થઈ જશે. એવી રીતે y માં kc kb. x y અને z આ ત્રણ જગ્યાએ છે, તો b ઓછા c, x ની વેલ્યુ kb kc ka વત્તા c માઇનસ a kc ka kb અને z a માઇનસ b
આ ત્રણેયનો શું કરવાનો? સરવાળો. બી માઇનસ સી અહીંયા મલ્ટીપ્લાય થશે, સી માઇનસ એ મલ્ટીપ્લાય થશે અને એ માઇનસ બી મલ્ટીપ્લાય થશે. 3 પદ બી ના મલ્ટીપ્લિકેશનના અને 3 પદ સી ના. 3 + 3 6. 6 આના માટે, 6 પદ આના માટે અને 6 પદ આના. ટોટલ કેટલા પદનો સરવાળો થશે? 18 પદનો સરવાળો થશે. બી સાથે મલ્ટીપ્લાય થાય KB², KBC, KAB. સી સાથે મલ્ટીપ્લાય થાય KBC, KC², KAC. 6 પદ લખાયા. પહેલા બી સાથે મલ્ટીપ્લાય થયું માઇનસ સી સાથે, સી અને એ વત્તા KC², KAC, KBC ઓછા એ KAC, KA² AB પ્લસ ઓછા KAB B² KBC. પોઝિટિવ A² નેગેટિવ, B² પોઝિટિવ નેગેટિવ, C² પોઝિટિવ નેગેટિવ. 6 પદ કેન્સલ થયા. એવી રીતે KBC પોઝિટિવ નેગેટિવ, AC પોઝિટિવ નેગેટિવ, AB પોઝિટિવ નેગેટિવ, AC નેગેટિવ, AB BC. જવાબ શું આવશે? 0. ઓકે, પહેલા શું કર્યું આપણે? આના બરાબર કેટલા ધાર્યા? કે XYZ ની વેલ્યુ K ના ફોર્મેટમાં લીધી અને આ XYZ આપણને જે રકમમાં આપ્યું છે અહીંયા મૂક્યા. એટલે આવી રીતે બે પદના ગુણાકાર થયા 3 વખત. 3 ગુણ્યા 2 6 વખત આ 6 પદ આના અને 6 પદ આના. 18 પદ બધા તમને પોઝિટિવ નેગેટિવ મળશે. 6 6 6 ની પેર બધા એલિમિનેટ થઈ જાય. આન્સર શું આવશે? 0. લખી લો.